હેલો મિત્રો, કેમ છો? હું છું મમતા ચૌધરી. આજે લઈને આવી છું તમારી માટે એલજીનું ટીવી, જે અત્યારનું લેટેસ્ટ 2025 નું ન્યૂ લોન્ચિંગ મોડેલ છે. તમે જોવા જશો તો આની કમ્પેરિઝનમાં અત્યારે માર્કેટમાં કોઈ પણ ટીવી અવેલેબલ નથી જે આની કમ્પેરિઝનમાં આપણે મૂકી શકીએ. કેમ કે આ આપણને મળે છે QLED 8X વિથ મિની LED, જે તમારું રિઝોલ્યુશન હજી પણ સારું કરી નાખશે. એની સાથે સાથે આપણને મળશે આલ્ફા 8 જનરેશન 2 AI પ્રોસેસર. આ એક પ્રોસેસર છે જે આપણને વન ટાઈમ ઓલેડમાં મળતું હતું. હવે તમે વિચારી શકો, ઓલેડમાં તમને પ્રોસેસર મળતું હતું એ જ આપણને અત્યારે QLEDમાં મળે છે. તો તમારું ટીવી હજી તમને કેટલું અપડેટ મળે છે, જે અત્યારનું ન્યૂ લોન્ચિંગ મળે છે. હવે આમાં પણ આપણને વેબ OS નો ઓપ્શન મળી જશે. જે વેબ OS જે આપે છે LG કંપની, એ તમને ન્યૂલી યર ટુ યર અપગ્રેડેશન ઓપ્શન પણ પ્રોવાઈડ કરે છે, જેનાથી તમારું ટીવી ડે બાય ડે, યર બાય યર તમે હજી અપગ્રેડ કરી શકો છો. એની સાથે અત્યારે વિવિંગ એંગલ માટે તમે જોવા જાઓ, વિવિંગ એક્સપિરિયન્સ માટે જોવા જાઓ તો તમને ડોલ્બી વિઝન મળી જશે અને ડોલ્બી એટમોસ, જે તમારા એક્સપિરિયન્સને હજી પણ સારું કરે છે. હવે આ તો થઈ ગઈ આપણા પિક્ચર્સની વાત, સાઉન્ડની વાત. એના સિવાય આપણને ટીવી અત્યારે શું પ્રોવાઈડ કરે છે, જે 2025માં સૌથી ડિફરન્ટ બનાવે છે આ ટીવીને, એ છે AI. હવે મિત્રો તમે જુઓ, આ રિમોટ છે આપણું, જે AI જનરેટર છે, બરાબર. હવે આમાં તમે જુઓ, આ એક ઓપ્શન આપેલું છે AI નું. પાવર બટન છે, AI છે. પાવર બટનથી તમે ઓફ કરી શકો છો, AI થી ઓન કરી શકો છો. આ એક રિમોટ તમને એ હેલ્પ કરે છે કે ઇઝી ટુ વે ઓપરેટિંગ માટે પણ, ઓન ઓફ માટે પણ હેલ્પફુલ રહેશે. હવે આમાં હું તમને બતાવું કે AI તમને કઈ કઈ રીતે યુઝ કરી શકો. એક AI વોઇસ ID પણ જનરેટ કરી શકો છો, વોઇસ રિકોગ્નાઇઝેશન છે, વોઇસ AI કન્સર્ટ મળી જશે. હવે આનાથી તમે તમારા વિડીયોઝ વગેરે પ્લે કરવા છે ડાયરેક્ટ વોઇસ કમાન્ડ થ્રુ કરી શકો છો. આ જુઓ, હવે અહીંયા આપણું છે હોમ પેજ આવી ગયું છે. જે AI માં જોવા જઈએ આપણે તો સૌથી પહેલા તો અહીંયા તમને આ બધા ઓપ્શન્સ મળી જશે, જ્યાં તમે પોતાની અલગ અલગ ID બનાવી શકો છો. એક સાથે 10 ID તમે આમાં એડ કરીને સેટ કરીને મૂકી શકો છો. એ ID ટુ ID તમે જોવા છો તો તમારે જે રીતનું સેટિંગ જોઈએ છે. હવે આમાં પિક્ચર વિઝાર્ડનો ને એનો પણ તમને ઓપ્શન મળે છે. તમારે કઈ રીતનું પિક્ચર જોઈએ છે, કઈ રીતનું સાઉન્ડ ગમે છે, એ પ્રમાણે તમે આમાં એ વસ્તુ પણ સેટ કરી શકો છો. હવે જુઓ, તમને અહીંયા મારા નામની સામે અહીંયા સ્પીકનો ઓપ્શન્સ બતાવશે. એ તમને બતાવે છે કે મારો ID ઓલરેડી આમાં એડ કરીને મૂકેલો છે. એના સપોર્ટથી તમારે જે રીતનું સર્ચિંગ વગેરે કરવું છે, સિંગલ ક્લિક વગેરે કરો છો તમે, તો અહીંયા તમને તમારા ID પ્રમાણે, તમારા ચોઇસ પ્રમાણે અહીંયા બધા જ વિડીયોઝ વગેરે તમને બધા ઓપ્શન્સ અહીંયા શરૂ થઈ જાય છે. તો આ છે દોસ્તો વોઇસ રિકમેન્ડેશન, જે તમને ઇઝી ટુ ઓપરેટિંગ માટે હેલ્પ કરશે કે તમારે કયું મૂવી જોવું છે, કયો વિડીયો જોવું છે, કયો શો જોવું છે, એની માટે તમને હેલ્પફુલ રહેશે. એની સિવાય છે આપણી પાસે સાઉન્ડ વિઝાર્ડ, પિક્ચર વિઝાર્ડ, જે તમારા વિવિંગ એંગલને હજી બેટર કરે છે. તો જુઓ, આ છે આપણે પિક્ચર મોડ. પિક્ચર મોડમાં તમે જોવા જશો તો તમને એડિશનલ ઓપ્શન મળે છે પિક્ચર વિઝાર્ડ. આ જુઓ, પર્સનલાઇઝ પિક્ચર વિઝાર્ડ. આ શું કામ કરશે? હવે તમે ટીવી તો જુઓ છો, પણ ટીવીમાં તમને કલર કોન્ટ્રાસ્ટ કઈ રીતનું પસંદ છે, બ્રાઇટનેસ વધારે ગમે છે કે ઓછી ગમે છે, કલર ટોન કેવો છે, ટેમ્પરેચર કેવું ગમે છે, એ તમે તમારા રીતે તમારા ચોઇસ પ્રમાણે સેટ કરીને રાખી શકો. આ થઈ ગયું તમારું પિક્ચર. તમને જેવું ગમે છે તમે એવું સેટ કરી દીધું. હવે આવે છે વાત સાઉન્ડની. તો સાઉન્ડમાં તમે શું કરશો? તો સેમ વસ્તુ જેમ તમે પિક્ચરમાં સેટ કરો છો એ જ રીતે તમારે સાઉન્ડમાં સેટ કરવું હોય તો એની માટે પણ આપણે ઓપ્શન અહીંયા આપેલું છે. AI સાઉન્ડ આપેલું છે, એની બાજુમાં જ આવશે પર્સનલાઇઝ સાઉન્ડ. પર્સનલાઇઝ સાઉન્ડ વિઝાર્ડમાં તમે જાઓ છો તો એમાં જ સેમ વસ્તુ, જેમ પહેલામાં તમે 8 સ્લાઇડ જોઈ, આમાં પણ સેમ તમને 8 સ્લાઇડ મળશે. સ્લાઇડમાં તમે આ રીતે તમારું કઈ રીતની બાઝની રિક્વાયરમેન્ટ છે, કઈ રીતનું મ્યુઝિક પસંદ છે, એ પ્રમાણે તમે સેટ કરીને મૂકી શકો છો. હવે આ સેટ કર્યા પછી આ તમને શું ફાયદો થશે? આનાથી સેટ તો કરી દીધું આપણે, પણ એના પછી આપણને બેનિફિટ શું? સપોઝ કે આ તમારા ID જોડે બધું મેપ કરેલું છે, સેટ કરેલું છે. જ્યારે તમે તમારો વોઇસ કમાન્ડ આપો છો તો તમારું હોમ પેજ તમારા ચોઇસ પ્રમાણે, તમારું મૂવી, તમારા કલર ટોન્સ પ્રમાણે બધું જ ઓટોમેટિકલી એ જ પેટર્ન પ્રમાણે તમને શો કરશે. સાઉન્ડ વગેરે પણ એ જ પેટર્ન પ્રમાણે તમને મળશે. હવે આના પછી પ્રોગ્રામ વગેરે તો ફંક્શન ફીચર્સ તો કંપનીએ ખાસા બધા આપી દીધા, પણ એની સિવાય એની સાથે સાથે જો અંદર કંઈ નાની મોટી પ્રોબ્લેમ્સ વગેરે થાય છે તો એનું સોલ્યુશન કોણ કરશે? રેગ્યુલરમાં ટીવીમાં કંઈ પણ પ્રોબ્લેમ વગેરે આવે તો આપણે શું કરતા હોઈએ છીએ? સર્વિસ સેન્ટરમાં કોલ કરીએ, ટેકનિશિયનની વિઝિટ કરાવીએ, બરાબર. હવે આમાં કંપની તમને આપે છે સ્માર્ટ ઓપ્શન, શોર્ટકટ ઓપ્શન. હવે જોઈએ આપણે, જો એ ઓપ્શન શું કામનું છે. આ જુઓ, આ સેટિંગની બાજુમાં તમને એક ઓપ્શન મળે છે. આ વસ્તુ છે, આ છે AI ચેટબોટ. એ શાની માટે છે? હવે જુઓ, આને હું ક્લિક કરું છું, આ ઓપન થશે. અહીંયા તમારું ઓપ્શન ઓપન થઈ જશે. આ જ વસ્તુ પહેલા પણ LG કંપની આપતી હતી.
કંઈ પણ પ્રોબ્લેમ વગેરે નાની મોટી મુશ્કેલી વગેરે થાય છે તો એ તમે રિઝોલ્વ કરી શકો છો. હવે આમાં જુઓ, સ્ક્રીન રિગાર્ડિંગ, કનેક્શન રિગાર્ડિંગ, સાઉન્ડ રિગાર્ડિંગ કોઈ પણ ઇશ્યુ આવે છે, કંઈ પણ પ્રોબ્લેમ થાય છે, તમે ડાયરેક્ટ આ AI ચેટબોટ ઓપન કરો, એમાંથી સિલેક્ટ કરો કે તમારે આમાંથી શામાં મતલબ શું પ્રોબ્લેમ થાય છે, શું ઇશ્યુ આવે છે, સિલેક્ટ કરશો, એ તમને ડાયરેક્ટ એનું સોલ્યુશન પ્રોવાઈડ કરી દેશે. એની માટે આપણે ના વેઇટ કરવાની જરૂર છે, ટેકનિશિયન બોલાવવાની જરૂર છે. આ તમને શોર્ટકટલી ઘરે બેઠા બેઠા 2 મિનિટમાં તમને તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દે છે. તો બસ દોસ્તો, આ જ છે વસ્તુ. અત્યારનું ન્યૂ ટીવી છે, ન્યૂ લોન્ચિંગ છે, ખાસા બધા ફંક્શન ફીચર્સ તમને મળી જાય છે. તો આ બધા ફંક્શન ફીચર્સ સાથે LG ટીવી તમને 2025માં ન્યૂલી લોન્ચિંગ પડી જાય છે. ઓકે, થેન્ક યુ.